વ્યાજખોરોનો આતંક રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના એક યુવક પાસે યુવતી દ્વારા પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। મને જાનવી નાની ને બિપિનભાઈ બધા હેરાન કરે એટલે હું દુનિયા છોડીને જઉં છું। મને બધા બહુ હેરાન કરે છે। મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ ખાતે રહેતી જાનવી જોશી નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ યુવકે 10 લાખ રૂપિયા ધંધા માટે લીધા હતા। જો કે તે રકમ પરત આપી દીધી હોવા છતાં યુવતી અને અન્ય 8 લોકો દ્વારા પરિવારજનોને કનડગત કરવામાં આવતા યુવકે વખ ગોળવાનો વારો આવ્યો હતો। હવે મારા હસબન્ડે અમદાવાદની જે છોકરી છે જાનવી કરીને એની હારે રિલેશન હતા। પછી એ લોકોએ એમને દેવાંગને ફસાવ્યા અને પછી કંઈક ધંધાકીય બાબતે એ લોકોએ પૈસા લીધા હતા દેવાંગે અને અમે કટકે આપી દીધા છે। પણ એ લોકો અત્યારે અમારી પાસેથી વધારે પૈસાની વસૂલી કરે છે અને અમને ધાક ધમકી આપે છે। આવારા તત્વોને એ લોકો લઈને આવે છે। બિપિનભાઈ ભરવાડ છે, બીજા ઘણા લોકોને લુખ્ખા તત્વોને લઈને આવે છે અને ધાક ધમકી આપીને અમારી પાસેથી પૈસા એમ કે વસૂલે છે એ લોકો। અને અમારા ઘરમાં કોઈ બી વસ્તુ એ લોકો જેટલી વાર આવે, રાતે 1:30 વાગે આવે, 2 વાગે આવે, કંઈ નક્કી જ નહીં એ લોકો કયા ટાઈમે આવે ને લુખ્ખા તત્વોને 2-2, 3-3 ગાડીઓ લઈને એ લોકો આવે છે અને અમારા ઘરમાંથી એસી જેવી આ તે બધી વસ્તુ એ જે કિંમતી વસ્તુ છે એ લઈ જાય છે। અને એ લોકોનો કાલે ફોન આવ્યો હતો કે હવે કાલે તમારો છેલ્લો દિવસ છે, જો તમે પૈસા નહીં આપો ને તો અમે તમારી કિડની વેચીને, તમારા બૈરા છોકરાની કે ભાઈની કિડની વેચીને અમે પૈસા વસૂલી લઈશું। ઉલ્લેખનીય છે કે યુવકે દવા પી લેતા પરિવારજનોએ તાત્કાલિક તેને દવાખાને ખસેડ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે। પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। મારા ભાઈ અમદાવાદના એક વ્યક્તિ કે જેમની સાથે યજ્ઞનું કાર્ય કરવા માટે જતા, લેડીઝનું નામ છે જાનવીબેન કલાલ। આમે તે યજ્ઞ કરવા જતા અને ત્યાંથી તેમને રિલેશનશિપ થયેલી અને એ રિલેશનશિપની અંદરથી એમને પૈસાની કંઈક લેતી દેતી કરેલી। પૈસા લેતી દેતી એટલે ધંધાકીય બાબતે પૈસા માગતા અને પૈસા પાછા થોડા ઘણી રકમ રિટર્ન કરતા, પાછા આપતા। એ બાબતની અંદર સાહેબ હવે એમને પૈસાની અત્યારે તાત્કાલિક ઉઘરાણી કરે છે। અમારા પરિવારજનો, અમારા કુટુંબ પરિવાર, અન્ય અમારા જે કોઈ સગાવાલા, જે કોઈ મિત્રો હતા એની અંદર અમારી ઊંધી રીતે આડઅસર કરી અને તેમને માટે એમને અલગ અલગ વસ્તુનું નિવેદન આપીને એમને અમારી વિરુદ્ધ કર્યા અને તદુપરાંત અમારા જે કોઈ વ્યવહાર હતા એ વ્યવહારની અંદર અમારી બદનામી કરી અને એ બદનામીના ડર અને આ પૈસાની તાત્કાલિક ઉઘરાણી અને હવાલો જેને કહેવાય એ હવાલા પેટે એમને પૈસા અમારી પાસે વસૂલ કરવા માટે અમને કાલના દિવસનો સમય આપ્યો હતો। કીધું હતું કે આજનો દિવસ તમારો અને કાલનો દિવસ અમારો, આવું નિવેદન એમને અમને આપેલું અને આ નિવેદનના ડરના થકી મારા ભાઈ દેવાંગભાઈ વિનોદભાઈ મહેતાએ આજ સાંજે 5 વાગે દવા પીવાનું ઘરને આંગણે પોતાની રીતે અંદર કૃત્ય કરી રૂમની અંદર પોતે આ કાર્ય કર્યું છે અને તાત્કાલિક ધોરણે અમે બધા ટીબી હોસ્પિટલની અંદર સારવાર માટે એમને ખસેડી લાવ્યા છીએ।